તાજેતરમાં ચર્ચામાં આવેલી એપ્સ્ટીન ફાઇલ્સમાં ભાજપ સરકારના કદાવર મંત્રી હરદીપસિંહ પુરીનું નામ સામે આવતા કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી છે। ભરૂચના પાંચબત્તી ખાતે જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા હાથમાં બેનરો અને ઝંડા સાથે સૂત્રોચ્ચાર કરતા હરદીપસિંહ પુરીને તાત્કાલિક અસરથી મંત્રી પદ પરથી બરખાસ્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। મહિલા કોંગ્રેસનું કહેવું છે કે ગંભીર આરોપો ધરાવતી વ્યક્તિ સરકારમાં રહે તે નૈતિક રીતે યોગ્ય નથી, તેથી વડાપ્રધાન મોદી તેમને પદભ્રષ્ટ કરી કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી। વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિ તડવી સહિત અન્ય હોદ્દેદારો અને મહિલા સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા। મોદી સાહેબને આ બધું ખબર છે, છતાં પણ આ વ્યક્તિને કાયદેસર પગલા નથી લેતા। કેમ નથી લેતા એ સમજ નથી પડતી। એટલે અમારી બધી બહેનોની માંગ છે કે આ હરદીપસિંહ પુરીને તાત્કાલિક ધોરણે એના હોદ્દા પરથી એને બરખાસ્ત કરે અને એને સસ્પેન્ડ કરે અને કાયદેસર કાર્યવાહી કરે એવી આજ અમારી કોંગ્રેસ જિલ્લાની બહેનોની માંગ છે। અને જો આ વ્યક્તિને કાયદેસર રીતે પગલામાં ભરવા નહીં આવે અને એને એના હોદ્દા પરથી બરખાસ્ત કરવામાં નહીં આવે તો અમે બધી બહેનો એવું સમજીશું કે મોદી સાહેબે આ કેસ પર કોમ્પ્રોમાઇઝ કર્યું છે। ત્યારે અમે આ બાબતે મોદીજીને એક જ કહેવા માંગીએ છીએ કે વહેલા વહેલી તકે આ વ્યક્તિને બરખાસ્ત કરે અને કાયદેસર પગલા ભરે એવી અમારી કોંગ્રેસની બહેનોની માંગ છે।